ગુજરાતમાં દારૂબંધી છે, આપણે જાણીએ છીએ, પણ છતાં પણ કરોડો રૂપિયાનું દારૂ ગુજરાતમાં પ્રવેશે છે તેની ચર્ચાઓ ગણગણાટ છડેચોક થતો હોય છે. પણ જ્યારે રાજ્ય સરકાર ખુદ આંકડાઓ આપે ત્યારે આપણે વિશ્વાસ કરવો પડે કે હા, રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવે છે ને પણ કરોડોની કિંમતનો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે રાજ્ય સરકારે જવાબ આપ્યો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવામાં આવે છે. 38 કરોડનો આંકડો આપવામાં આવ્યો છે. 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો છે. સરકારે આપેલા આંકડા ચોંકાવનારા છે. આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ઇમરાન ખેડાવાલાએ તો કહ્યું કે ગિફ્ટ સિટીમાં તો દારૂની પરમિટ આપવામાં આવી છે અને કાગળ પર જ માત્ર દારૂબંધીના નિયમો રહી ગયા છે તેવો આક્ષેપ તેમણે કર્યો. સાથે જ તેમણે કહ્યું કે બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ કે જ્યારથી બોર્ડરથી આટલા મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય ત્યારે તેઓની સામે પણ એક્શન્સ લેવાવા જોઈએ. સાથે તેમણે કહ્યું કે સરકારે આપેલી એ માહિતી એ તો માત્ર બોર્ડર પરથી પકડાયેલા દારૂની વિગત છે. આના સિવાય પણ મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘૂસી ગયો હશે. તો રાજ્ય સરકારનો વિધાનસભામાં આંકડો છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી 38 કરોડનો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો છે.